આજે 15મી ઓગસ્ટ 2026 આપણો 80મો સ્વતંત્ર દિવસ છે। આપ સૌને આ શુભ अवसर पर खूब खूब शुभेच्छाओं। आज़ादी की कभी शाम नहीं होने देंगे, आज़ादी की कभी शाम नहीं होने देंगे, शहीदों की कुर्बानी रुस्वा नहीं होने देंगे। बच्ची है जो एक बूंद जज्बे और जुनून की, तब तक तिरंगे की शान को कम होने नहीं देंगे, तब तक तिरंगे की शान को कम होने नहीं देंगे। आ ए पावन दिवस है જ્યારે 1947 આપણી માતૃભૂમિને ગુલામીની બેડીઓ તોડી હતી। શહીદ ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, સરદાર વલ્લભભાઈ પટેલ, રાણી લક્ષ્મીબાઈ, મહાત્મા ગાંધી જેવા હજારો વીરોએ પોતાના પ્રાણ ન્યોછાવર કર્યા હતા। ત્યારે આજે આપણે આ આઝાદ હવામાં શ્વાસ લઈ રહ્યા છીએ। પરંતુ આજે મારા વાલા મિત્રો, આપણી પેઢીને હું એક સવાલ કરવા માગું છું કે ફક્ત શું આપણી દેશભક્તિ ફક્ત માત્ર 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરીએ ઝંડો લહેરાવવા પૂરતી સીમિત છે? આજે 2026ના ભારતમાં સરહદ પારના દુશ્મનો કરતાં પણ મોટા દાનવો આપણી અંદર છુપાયેલા છે। ગરીબી, બેરોજગારી, પ્રદૂષણ, ભ્રષ્ટાચાર અને સોશિયલ મીડિયા પર ફેલાતી ફેક ન્યૂઝ અને નફરત, આ દૂષણો જ્યારે દૂર થશે ત્યારે સાચા અર્થમાં આઝાદી મળી કહેવાશે। જો આજના યુવાનો અને વિદ્યાર્થીઓ મોબાઈલની દુનિયામાં સમય બગાડશે, નશા અને ડિપ્રેશનમાં ડૂબશે, તો આપણા શહીદોનું બલિદાન એળે જશે। હા, આજની જેનજી પેઢી હવે જાગૃત થવા લાગી છે, તે તક કરતાં શીખી ગઈ છે। તેથી શિક્ષણનું મહત્ત્વ જરૂરી છે। ન પૂછો જમાને से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस यह है कि हम हिंदुस्तानी है, हम हिंदुस्तानी है। जिस देश में जन्म लिया है हमने, उस देश पे कुर्बान हमारी ज़िंदगी है। જે દિવસે ભારતની સરકાર વિદ્યાર્થીઓ માટે સાચા અર્થમાં શિક્ષણનું મહત્ત્વ સમજી જશે, ત્યારે ભારત સાચા અર્થમાં જગતગુરુ બની જશે। कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा मातृभूमि की शान का है, कुछ नशा तिरंगे की आन का है, कुछ नशा तिरंगे की आन का है। हम लहराएंगे हर जगह, हम लहराएंगे हर जगह ये तिरंगा, यह नशा भारत माता की सम्मान का है, ये नशा भारत माता की सम्मान का है। આપણે તિરંગો અત્યારે ફરકાવીએ છીએ, ઝંડો ફરકાવીએ છીએ, તો તેનું અપમાન ન થાય એ આપણે જોવાનું છે। તિરંગાને આપણે સહી સલામત રાખવું જોઈએ, સાચવીને રાખવું જોઈએ, એ જ આપણી આન બાન શાન છે। બોલો ભારત માતા की जय। जय हिंद, जय भारत, जय संविधान।